કયા ગીતો સુપરહિટ થયા છે, કયા ગીતો ચિરંજીવી થયા છે, કયા ગીતો અમર થયા છે, તો ખ્યાલ આવશે કે જે ગીતો તળની ભાષા, તળની બોલી, તળ એટલે મૂળ, મૂળની બોલી સાથે કનેક્ટેડ છે. અને બીજું એ કે આખરે ગીતો આવે છે ફિલ્મમાં. હવે ફિલ્મ છે ને એ ખરેખર તો વાર્તા કહેવાની કળા છે. એક વાર્તા હોય એને કહેવાની કળા છે. એ વાતને શણગારવા માટે ગીતો હોય છે. અને વાર્તા આવે છે જીવનમાંથી. એટલે જીવન સાથે જે કનેક્ટ હોય એવા શબ્દો, એવા ભાવ, એવા સેન્ટિમેન્ટ્સ, એવી સંવેદનાઓ, એવી ફિલિંગ, એવા અનુભવ જે ગીતમાં હોય, જે શબ્દોમાં હોય. અને એ ક્યાંથી આવે કે જ્યાં મૂળ પડ્યા છે. એ દાદીમાં મહેરમાં મનનું નથી લાગતું. તો એ ગામડા નાની એવી કન્યા હોય કે મોટી ઉંમરના ડોશીમાં હોય, એ સૌને એક સરખી અપીલ એટલા માટે કરે કે એમાં જે સેન્ટિમેન્ટ્સ છે, જે એમાં એ દરેકની સાથે લાગુ પડે છે, કારણ કે જીવનમાંથી આવે છે.